ક્યારે પાછા ફરશે આંગણના પારેવડા? નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું. આજે છે આંતરરાષ્ટ્રીય મિસિંગ ચિલ્ડ્રન ડે અને આ દિવસની ઉજવણી આજના રોજ દર વર્ષે કરવામાં આવતી હોય છે. 25 મેના રોજ આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે, જેમાં આપણે આંકડાઓ જો જાણીશું ને તો ચોક્કસથી ચોંકી જઈશું, કારણ કે આ આંકડા છે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની ગયા છે. જે રીતે ગુજરાતમાં બાળકો ગુમ થવાના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવે છે, ખાસ કરીને જો વાત કરીએ તો વર્ષ 2007થી અત્યાર સુધી 24,767 લોકો ગુમ થયા છે, જેમાં સૌથી વધારે બાળકો છે. ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતના જેવા બે શહેરો જ્યાં સૌથી વધારે બાળકો ગુમ થયાના કેસ નોંધાતા હોય છે. વાત કરીશું અમદાવાદ અને સુરત શહેરની, કે જ્યાં સૌથી વધારે આંકડો સામે આવ્યો છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 5,449, તો આ સાથે સુરતમાં 4,701 બાળકો ગુમ થયા. તો સત્તાવાર માહિતી જે ચોપડે નોંધાતી હોય છે, તો તમે વિચારો કે આ આંકડા છે ખરેખર લાલબત્તી સમાન છે કે નહીં? કારણ કે આપણે કહીએ ને કે વાલીઓએ બાળકોની સુરક્ષા બાબતે અહીંયા ખૂબ જ જાગૃતતા દાખવવાની જરૂર છે, કારણ કે જે રીતે ગુજરાતમાં રોજ 8થી વધુ બાળકો ગુમ થાય છે અને આ ચિંતાનો વિષય બની જાય છે. જે રીતે વાત કરીએ તો બાળકો માનવ તસ્કરી, બાળમજૂરી, અપહરણ, ઘરેલું હિંસા સાથે અપરાધોનો શિકાર બનતા હોય છે. જે રીતે ઇવન વિશેષજ્ઞ છે તેમનું પણ માનવું છે કે કોઈ બાળક જો ગુમ થાય છે તો એના શરૂઆતના કલાકો હોય છે ને ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેથી કરીને આપણે જાણી શકાય છે કે મતલબ કે બાળકો છે તેમની સલામતી પર આપણે નજર કરી શકીએ છીએ. ખાસ કરીને તેમને શોધવામાં પણ અહીંયા પોલીસને મોટી સફળતા મળતી હોય છે, કારણ કે શરૂઆતના જે કલાકો હોય છે તેમાં બાળકોને ટ્રેક કરી શકાય છે ને આ સાથે તેમને શોધી પણ શકાય છે. પરંતુ આ દિવસ મનાવવાનો આમ તો હેતુ એ જ છે કે લાપતા જે બાળકો છે, જે ગુમ થયેલા બાળકો છે, તેમને શોધવા માટે અને તેમની સુરક્ષા માટે, ખાસ કરીને બાળકો સાથે જોડાયેલા જે અપરાધો છે તેના ઉપર પણ સમાજને જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. અને એટલા જ માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. 1983માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, જે સૌપ્રથમ આપણે જોઈએ તો અમેરિકામાં જે એક છોકરો હતો અને તેને જ કહેવાય ને કે ગુમ થયો હતો ને ત્યારબાદ હવે આ સમગ્ર દેશો, સમગ્ર વિશ્વની અંદર આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. આજનો દિવસ ખરેખર કહેવાય ને તો આમ તો આપણે માત્ર વાતોથી જ નહીં, પરંતુ અહીંયા ધ્યાન રાખવાની પણ જરૂર છે કે શા માટે આપણે કહીએ ને કે ઘરની રોનક ક્યારે પાછી આવશે, આ પણ એક સવાલ થઈ રહ્યો છે. કેટલા એવા પરિવારો છે જે અત્યારે પીડામાં હશે, કારણ કે હજુ સુધી તેમના બાળકો છે તેમને મળ્યા નથી ને એટલા જ માટે ક્યારે પાછા ફરશે આંગણના પારેવડા, આ સવાલ અત્યારે લોકોને થઈ રહ્યો છે. ત્યારે ડે સ્પેશિયલમાં આ વિષય ઉપર વાત કરવી છે. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, જેઓ સ્ટેટ કોઓર્ડિનેટર પ્રયાસ સંસ્થામાંથી છે. ઇન્દ્રજીતજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અશોકદાન ગઢવીજી, જેઓ રિટાયર્ડ પીઆઈ છે. આપનું પણ સ્વાગત છે અશોકદાનજી. જે રીતે કેટલાક આંકડાઓ આગળ વિશે મેં વાત કરી છે, ખાસ કરીને હવે આપણે કહીએ ને કે સ્માર્ટ સિટી આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ આ દાવાઓ વચ્ચે જે બાળકો ગુમ થવાનો ગ્રાફ છે એ સતત વધી રહ્યો છે. તો હવે આમાં નિયંત્રણ લાવવું હોય તો કઈ રીતે લાવી શકાય? કારણ કે મેં જે રીતે જણાવ્યું કે સરેરાશ દરરોજ 8 બાળકો કે જે ગુમ થતા હોય છે ને, ખાસ કરીને અમદાવાદ અને સુરત શહેરની અંદરનો આ જે ગ્રાફ છે તે સતત વધી રહ્યો છે. ઇન્દ્રજીતજી. જી, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપને આ ટોક વિષય ઉપર બહુ અગત્યનો બાળકોનો લગતો જે વિષય છે, વિષયને ધ્યાન ઉપર લઈને ચર્ચા કરવા પ્રયાસ સંસ્થા અને આમંત્રણ આપ્યું. પ્રયાસ સંસ્થા મિસિંગ બાળકોને શોધવા, મારા મતે જે છે કે બાળકો જે છે એ ગુમ થઈ રહ્યા છે, અને સૌથી આપણે જે જણાવ્યું કે સૌથી પહેલા જે 24 કલાક અને 48 કલાક જે હોય છે તે સૌથી અગત્યના કલાકો હોય છે. આની અંદર જે છે એ તો સૌથી પહેલું ઇન્ફોર્મ જે છે પોલીસ થકી આજુબાજુ સ્ટેશનો, ઇન્દ્રજીતજી, એરિયા, આજુબાજુના વિસ્તારો અને આજુબાજુ જે રેકી કરતો આરામથી બાળકને શોધવા માટેની જે વાત છે એ કરી શકાતો હોય છે. જે આંકડાઓ તમે રજૂ કર્યા છે એ આંકડાઓને પણ જો આપણે વધારે વ્યવસ્થિત રીતે જોઈએ તો એમાં પણ સૌથી વધારે જે ગુમ થયાની જે ફરિયાદો છે, જો ગુજરાતના સંદર્ભમાં હું વાત કરું તો છેલ્લા
4 વર્ષ 5 વર્ષના આંકડાઓ વર્ષ વાઇઝ પણ જો જોઈએ તો એવરેજ એક વર્ષની અંદર 2021-22 ની અંદર 3600 બાળકો મિસિંગ થયા હતા, 22-23 ની અંદર 4000 બાળકો મિસિંગ થયા હતા, 23-24 ની અંદર 4200 બાળકો મિસિંગ થયા હતા અને છેલ્લા 24-25 ની અંદર 6240 બાળકો મિસિંગ થયા હતા. આ જે મિસિંગ થયેલા બાળકો છે એ બાળકોમાં દીકરીઓની સંખ્યા જે છે સૌથી વધારે છે. એટલે સૌથી મોટો પ્રશ્ન જે છે કે દીકરીઓની મિસિંગ થયેલી સંખ્યા જે છે વધે છે. આમાં પણ એક સ્લોટ છે 14 થી 18 વર્ષની દીકરીઓ. આ દીકરીઓ જે મિસિંગ થઈ રહી છે એ મિસિંગ થયેલી દીકરીઓ જે છે એ દીકરીઓ લવ અફેર્સના મામલાની અંદર પણ મિસિંગ થયેલી દીકરીઓ છે. આપને આપના માધ્યમથી એ પણ જણાવું કે દરેક પોલીસ સ્ટેશનોમાં મિસિંગની એફઆઈઆર સુપ્રીમ જે ઉત્તર પ્રદેશનો લલિતા કુમારી વર્સિસ જે ચુકાદો છે તો 24 કલાકની અંદર એમાં કોઈ પણ સમયની રાહ જોયા વગર બીએનએસ ની જે નવી કલમ છે 137 અંતર્ગત આપણે ફરિયાદ કરવી પડતી હોય છે. ફરિયાદ હંમેશા કમ્પલસરી છે, ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાયાના પછીના 24 કલાક અને 48 કલાકમાં જો બાળક મળી જતું હોય તો એ નજીકના વિસ્તારમાંથી ચોક્કસ મળી જતું હોય છે. પછી એ બાળકનું માઇગ્રેશન થવાની શક્યતાઓ ખૂબ રહેલી હોય છે. એ ચાહે છોકરો હોય કે છોકરી હોય. પણ સૌથી અગત્યનો સમય જે છે એ 48 કલાક છે. આ 48 કલાકની અંદર પણ ફરિયાદ કમ્પલસરી નોંધાવી જોઈએ. બિલકુલ. ફરિયાદ નોંધાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. મારા વ્યક્તિગત અનુભવ પણ ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે કે જ્યાં ફરિયાદ નોંધાવવામાં પણ આજની તારીખમાં પણ સૌથી પહેલા એવું કહેવામાં આવે છે કે ભાઈ 24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ લઈશું. તો આ કયો કાયદો? જ્યારે બાળકોને બંધારણીય જોગવાઈ મળેલી છે આર્ટિકલ 14, આર્ટિકલ 21, આર્ટિકલ 23, આર્ટિકલ 24 માં માન્યતાઓ મળી છે, મૂળભૂત અધિકારો છે, રાઇટ ટુ સર્વાઈવર, રાઇટ ટુ પાર્ટિસિપેશન, પ્રોટેક્શન અને ડેવલપમેન્ટ. તો રાઇટ ટુ પ્રોટેક્શન નો જો જોગવાઈ છે તો 24 કલાક રાહ શેના માટે જોવી એ એક મુખ્ય સવાલ છે. એટલે આનો જવાબ આપણે ગઢવી સાહેબ પણ બહુ સારી રીતે આપી શકશે કે આવું કેમ થાય છે સાહેબ. આપે જે રીતે જણાવ્યું અને ખાસ કરીને તો હવે સુપ્રીમ કોર્ટનો જે લેટેસ્ટ આદેશ છે તે મુજબ પોલીસ છે કોઈ પણ પ્રાથમિક તપાસ વગર જ તરત એફઆઈઆર નોંધવી એમના માટે ફરજિયાત છે. અશોક દાનજી સાથે વાત કરીશું, જેઓ રિટાયર્ડ પીઆઈ છે. અશોકજી, જે રીતે સુપ્રીમ કોર્ટે પણ હવે તાજેતરના આદેશ મુજબ જે રીતે બાળક ગુમ થયાના કિસ્સામાં પોલીસે કોઈ પણ પ્રાથમિક તપાસ વિના તરત જ એફઆઈઆર નોંધવી ફરજિયાત છે, આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. તો જે રીતે આ આંકડાઓ સામે આવી રહ્યા છે, ક્યાં કચાશ પડી રહી છે, શું કારણ? આ જે રીતે આપણે જોઈએ કે આખરે બાળકો ગુમ થવાનો જે સિલસિલો છે હજી પણ ચાલી રહ્યો છે, આખરે ક્યારે અટકશે આ સિલસિલો? અશોકજી, મારો અવાજ આવી રહ્યો છે? હા હા, બિલકુલ. જી. હવે જે રીતે ભાઈ શ્રી ચૌહાણભાઈએ વાત કરી એમની વાત સાથે હું સહમત છું કે ઘણા જો પોલીસ સ્ટેશનમાં એવા બનાવો બને છે કે 24 કલાક રાહ જુઓ પછી એફઆઈઆર કરીએ. એની પાછળનું મહત્વનું કારણ એ હોય છે કે મોટાભાગના મનમાં એવું હોય છે કે ભાઈ 24 કલાકમાં મળી જશે તો આપણે એફઆઈઆર નોંધવી ના પડે. પણ એ વાત સાથે હું સહમત નથી કે એવું કરવું જોઈએ. એફઆઈઆર નોંધવી જ જોઈએ. ફરીથી મળી જશે તો વેલ એન્ડ ગુડ, પણ ન મળે તો એની એફઆઈઆર ચોક્કસ થવી જોઈએ. ઘણા થાણા અમલદાર, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને એક એવો ડર હજુ જે જૂના જમાનાની વાત છે એ હજુ સતાવતી હોય છે કે મારા ઉપલા ઓફિસર મને આ બાબતમાં ઠપકો આપશે કે તમારે ત્યાં બાળકો ગુમ થઈ ગયા છે, તમારે આટલી એફઆઈઆર થઈ છે, તમારે ત્યાં આટલા ચોરીના બનાવો બન્યા છે કે વોટએવર જે બી ગુના બન્યા હોય એના ઉપલી ઓફિસર રિવ્યુ લેતા હોય છે. એટલે એને એક સતત એ ડર હોય છે કે મને મારા ઉપલા અધિકારી છે એ આ બાબતમાં મને ઠપકો આપશે એટલે બને ત્યાં સુધી એફઆઈઆર ઓછી ફાટે, ગુના ઓછા દાખલ થાય, રજીસ્ટર થાય એવું આ લોકો મોટા ભાગના થાણા અમલદાર વિચારતા હોય છે. પણ એવું વિચારવું ના જોઈએ. સરકારે બિલકુલ અશોકજી, કારણ કે આ એક કુમળા બાળકનો સવાલ છે અને માતા પિતા પણ એ સમય દરમિયાન ખૂબ જ ચિંતામાં હોય છે કે ક્યાંક એમનું બાળક ક્યાં ગયું હશે. એ ચિંતા પરિવારને સતાવતી હોય છે, ખાસ કરીને માતા પિતાને. એટલે અહીંયા વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પણ હવે કહી દીધું છે કે ભાઈ પ્રાથમિક તપાસ કર્યા વગર તરત જ એફઆઈઆર ફાઇલ કરો.
તો શા માટે કચાસ આ પ્રકારની રાખવાની? કારણ કે એક બાળકનો સવાલ છે. બની શકે છે કે જો આપણે નેગેટિવ વેમાં પણ લઈએ તો બની શકે છે કે બાળક કદાચ એવા રેકેટના હાથમાં આવ્યું હશે. કદાચ આપ ઘણી બધી ટોળકીઓ એવી જોતા હશો કે જે અલગ અલગ વિસ્તારની અંદર બાળકોને લઈ જાય છે, બાળકોનું અપહરણ કરે છે, તેમને લાલચ આપીને ફોસલાવીને તેમનું અપહરણ કરવામાં આવતું હોય છે. આવા પણ કિસ્સાઓ નોંધાય છે ને એના જ કારણે પોલીસે ઇન્સ્ટન્ટ ફોલોઅપ લેવું જરૂરી છે કે ભાઈ ચલો કોઈ કમ્પ્લેન આવી છે તો તાત્કાલિક એની પર એક્શન લેવામાં આવે. જી જી અશોકજી. જી રાઈટ, આપની વાત બિલકુલ સાચી છે. એ વાત સાથે હું સહમત જ છું કે તાત્કાલિક એના એફઆઈઆર ફાટવી જોઈએ, એના માટેની જે તપાસ ચાલુ કરી દેવી જોઈએ. પણ મેં જે જણાવ્યું એ જ રીતે માનસિકતા એવી હોય છે કે ઉપલા અધિકારી મને કઈ બોલશે, મને ઠપકો આપશે, મારા પોલીસ સ્ટેશનનું સારું નહીં દેખાય એટલા માટે મોટા ભાગના થાણા અમલદારો, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જો આવી ફરિયાદો લેતા હોતા નથી. એ વાત બિલકુલ રાઈટ છે. ચોક્કસથી ઇન્દ્રજીતજી, જે રીતે આપણે આંકડા તો મેં દર્શાવ્યા, ખાસ કરીને હવે આ માસૂમો છે એમને શોધવા માટે જે રીતે પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે અને અત્યારે તો ડિજિટલ યુગ છે, ડિજિટલ રીતે પણ બાળકોને શોધી શકાય છે. પરંતુ તેમ છતાં કેટલાક બાળકો છે, જો માર્ચ સુધીની વાત કરું તો 299 બાળકો ગુમ થયા હતા, જેમાંથી હજુ પણ 184 એટલે કે 184 નો આંકડો જેનો કોઈ અતોપતો જ નથી. જી આપણે જો આંકડાઓ તરીકે જો જોઈએ છે તો એ આંકડાઓમાં જો સંવેદના ઉમેરવામાં આવે, કારણ કે હું છેલ્લા 10 દિવસથી એક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે ફેબ્રુઆરી મહિનામાં, 15 વર્ષની દીકરી છે, એ દીકરીના માતા પિતાની જો વેદનાને આપણે જો સમજીએ તો એ આંકડાઓ આપણે સમજાશે કે જ્યારે એક માતા પિતાની જુવાન જોત 15 વર્ષની દીકરી આજે ફેબ્રુઆરી મહિનાથી મિસિંગ છે, આજે મે મહિનો ચાલી રહ્યો છે, એના લઈને ખૂબ અમે તપાસ કરી રહી છે, પણ હજી અમને પગેરું મળતું નથી. એટલે જુવાન જો દીકરી 15 વર્ષની જ્યારે માતાના પિતાના કુટુંબ કબીલાથી જ્યારે મિસિંગ થઈ જાય છે, ખોવાઈ જાય છે, એને કોઈક ભગાડી જાય છે, ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. એમાં લવ અફેર્સનો મામલો પણ હોઈ શકે છે, ટ્રાફિકિંગ મુદ્દો પણ હોઈ શકે છે, ચાઇલ્ડ લેબરનો પણ મુદ્દો હોઈ શકે છે. કઈ રીતે જોવું એ સમજવા માટે જો એક કેસને કેસ તરીકે નહીં પણ એક આપણા પરિવારના સદસ્ય જે મિસિંગ થયું છે એ જો આપણે જે ડિજિટલ યુગની વાત કરી, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ચાઇલ્ડ પ્રોટેક્શન જે સ્કીમ છે, સ્કીમના દરેક પોલીસ સ્ટેશનમાં ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. આપણે એ તપાસ કરવાની રહી, એ જોવું જોઈએ. ગુજરાતે આ બાબતે સૌથી આખા દેશમાં સૌથી સારું એક એવોર્ડ પણ લીધેલો છે બાળકોને શોધવા માટે. પણ શું આજની પરિસ્થિતિએ બાળક મિસિંગ થાય છે તો ફોર્મ એમ અને રિકવર થાય છે તો ફોર્મ આર. ફોર્મ આર જે છે એ પોલીસ સ્ટેશનમાં ભરાતું, ફોર્મ એમ જે છે એ પણ ભરાતું હોય છે અને આર પણ ભરાતું હોય છે. આનાથી શું થાય છે કે આખા દેશના તમામ પોલીસ સ્ટેશનમાં એ બાળકનો ચહેરો જે છે એ શો થતો હોય છે. તો માની લો કે ગુજરાતમાંથી મિસિંગ થયેલું બાળક તમિલનાડુમાં છે કે આંધ્રપ્રદેશમાં છે કે દિલ્હીમાં છે કે બોમ્બેમાં છે, એના પોલીસ સ્ટેશનની અંદર એ બાળકનો ટોપઅપ શો થતો હોય છે. આટલી સરસ સુવિધાઓ જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન છે, પણ એનું અમલીકરણ જે છે એ વધારે સારી રીતે થાય તો ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ જે છે બહુ સારી રીતે કામ કરી શકે છે. અમદાવાદની અંદર, વડોદરાની અંદર, સુરતની અંદર બહુ જ મોટા પાયે આપણે ત્યાં બહુ મોટા રેલવે સ્ટેશનો છે. આ રેલવે સ્ટેશનો ઉપર બાળકોને લાવવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ જે છે ત્યાં પણ બાળકોને લાવવામાં આવે છે. એવા બાળકો જે છે એને ટ્રેકિંગ કરવામાં આવે કે ભાઈ બાળક જે છે એ કેવી પદ્ધતિથી આવે છે. અત્યારે આપણે આજે મુદ્દો જે છે મિસિંગનો છે, પણ બાળકના પ્રોટેક્શન માટેની જો વાત કરીએ તો બાળકના મિસયુઝ ઘણી રીતે થઈ શકતા હોય છે. અલગ અલગ જગ્યાઓએ જે બાળકો મિસિંગ થઈ જાય એ મિસિંગને શોધવાની જવાબદારી હું એમ કહું છું કે પોલીસ એકલાની નથી, એમાં સંયુક્ત જવાબદારી છે, એમાં સમાજની પણ એટલી જવાબદારી છે, મીડિયાની પણ એ જવાબદારી છે, ઇવન માતા પિતાની પણ. જો આજના યુગમાં આ માતા પિતા બાળકોને સોશિયલ મીડિયાથી બાળકોને થોડા દૂર રાખશે, કારણ કે સોશિયલ મીડિયા પણ એટલું જ જવાબદાર છે. એમાં સૌથી વધારે ઇન્સ્ટાગ્રામના અનુભવો મારા છેલ્લા 4-5 વર્ષના જે રહ્યા છે એમાં દીકરીઓને ભાગી જવાની જે સંખ્યાઓ વધી છે, એમાં સૌથી મોટું જો પરિબળ હોય
તો આ ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક છોકરો છોકરી એના સંપર્કમાં આવતા હોય છે. 18 વર્ષ પહેલા એ પોતાનું ગામ, સ્થળ, પોતાનું શહેર, પોતાનો વિસ્તાર છોડીને ભાગી જતી હોય છે. એ દીકરી એ વખતે સમજતી નથી હોતી કે હું કોઈના પર બ્લેમ નથી કરતો. મારા અનુભવો જે છે, હું જે રીતે કામ કરી રહ્યો છું બાળકો સાથે, આ બાળકોની જે વેદના જે છે, એ મુશ્કેલીઓ જે છે, માતા પિતાની વેદના જે છે, એ બાળકો મિસિંગ થઈ જાય છે. મિસિંગ થયા પછી પણ જો બાળકો રિકવર થાય તો પહેલી ફરજ માતા પિતાની આવે છે કે પોલીસ સ્ટેશનમાં જઈને એમને રિપોર્ટ નોંધાવો કે ભાઈ અમારું બાળક અમને મળી ગયું છે. ઘણા બધા સંખ્યાઓ, ઘણા બધા આંકડાઓ એટલે પણ વધારે છે કે રિકવર થયેલા બાળકોની એન્ટ્રી હજી સુધી થઈ નથી. તો એક ફરજનો ભાગ એ પણ છે કે માતા પિતાએ સામે ચાલીને પણ આવવું જોઈએ. અને આ માટે સરકારની ઘણી બધી સિસ્ટમો છે. 112 નંબર હવે કોમન નંબર થઈ ગયો છે. 112 નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે. આપણે ત્યાં જીઆરપીએફ, આરપીએફ જે છે, સ્વૈચ્છિક સંસ્થાઓ આ માટે કામ કરતી હોય છે. અલગ અલગ રાજ્યો સાથે પણ જોડાઈને પણ આપણે આ કામ કરવું જોઈએ, જેથી કરીને બાળક જે છે, કારણ કે બાળક જ્યારે 1 કલાક માટે પણ જો મિસિંગ થાય એની વેદના આખી અલગ હોય છે. તો આ એક સંયુક્ત જવાબદારી આપણા સૌની છે. ચોક્કસથી. અશોકદાનજી, માર્ચ મહિના સુધીમાં મેં જે પ્રકારે વાત કરી કે 299 બાળકોમાંથી હજુ પણ 184 બાળકો જે હજુ પણ મિસિંગ છે, તો ખાસ કરીને તેમનો કોઈ અતોપતો નથી મળ્યો. હવે આ રિકવરી રેટ આટલો ધીમો કેમ છે અને પોલીસ ક્યાં તૂટી પડી રહી છે? આપ તો એ હોદ્દા ઉપર ફરજ બજાવી ચૂક્યા છો, ત્યારે આપનું શું માનવું છે? શું કારણ હોઈ શકે છે? ક્યાં પોલીસનો પનો છે જે ટૂંકો પડી રહ્યો છે? કારણ કે હજુ પણ આપણે કહેવાય ને કેટલીક સતર્કતાની જરૂર છે. જ્યાં એકદમ એક્શન લેવા જોઈએ ત્યાં એકદમ એક્શન લેવામાં નથી આવતા. આ પણ એક વાસ્તવિકતા છે. હવે એક તો જે તે પોલીસ સ્ટેશનમાં આ મિસિંગ અંગેની ફરિયાદ નોંધાયેલી હોય જ છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં પૂરતો એક તો સ્ટાફ નથી. જે રીતે પોપ્યુલેશન છે એ રીતનું સ્ટ્રેન્થ નથી હોતું અને પોલીસ પાસે બીજી અનેક જાતની કામગીરીઓ લેવાતી હોય છે. એટલે એક સમય અને સ્ટાફ એ બેનો અભાવ છે. પ્લસ જે રીતે બ્રધરે વાત કરી કે ઘણા મિસિંગ બાળકો પરત મળી ગયા હોય છે, પરંતુ જ્યારે એ મળી જાય ત્યારે એમની ચિંતા ચોક્કસ હળવી થઈ જાય છે અને પછી એ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતી નથી કે ભાઈ અમારું મળી ગયેલું છે. એટલે એ આંકડા મિસિંગ થાય છે, એની પાછળનું એક આ પણ કારણ છે. ત્રીજી વસ્તુ કે આના માટે એક અલગ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કે એવી કોઈ એક અલગ સંસ્થામાં એક આખો સ્કોડ ઉભો કરવો જોઈએ કે જેને આજ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આ અલગ એક સ્કોડ હોય તો એને ફક્ત ને ફક્ત બાળકોને શોધવાની જ જવાબદારી હોય. જેવી રીતે દરેક પોલીસ કે જિલ્લાઓમાં પેરોલ ફલ્લો સ્કોડ હોય છે. જે આરોપીઓને પેરોલ મળી હોય અને પછી એ પેરોલમાંથી પેરોલ જમ્પ કરી અને ભાગી ગયા હોય, મળતા ના હોય, તો એના માટે એક સબ ઇન્સ્પેક્ટર અને બીજા એના માણસો એ નિમણૂક કરવામાં આવે છે આખા જિલ્લામાં કે આવા જે ભાગતા ફરતા આરોપીઓ હોય એને તમારે પકડવાની તમારી કામગીરી. એવી રીતે એક સ્કોડ પણ એવો હોવો જોઈએ અલગથી કે જે ફક્ત આ જ કામ કરે તો આમાં કંઈક સુધારો આવી શકે. અને ત્રીજી વાત એ કહી કે બાળકો પ્રત્યે જે પોતાના વાલી છે એમને પણ બહુ જ સતર્ક રહેવાની જરૂર છે. આ સમયમાં ઘણા મા બાપનું અવેરનેસ બિલકુલ હોતી નથી. પોતાનું બાળક ક્યાં રમતું હોય છે, ક્યાં કોની સાથે રમતું હોય છે, કેવા સંજોગો બેઠું હોય છે, એ બરાબર ધ્યાન આપતા નથી અને જેના કારણે આ મિસિંગ બનાવ બનતા હોય છે. હવે વાત જે રીતે આવી વધારે પડતી દીકરીઓ ગુમ થઈ છે તો એની પાછળ સોશિયલ મીડિયા 100% જવાબદાર છે કે દીકરીઓને એવી છૂટછાટ આપવામાં આવે છે કે મોબાઈલ નાનપણથી જ મોબાઈલ આપી દેવામાં આવે છે. એ મોબાઈલના માધ્યમથી જેવા તેવા માણસોના સાથેના કોન્ટેક્ટમાં આવે અને એ કોન્ટેક્ટ કારણે ઉંમર એની નાની છે, 18 વર્ષ નથી, એટલે એ કે ભાઈ 2 વર્ષ એને કોઈને કોઈ સલાહ આપવાવાળા હોય છે છોકરાઓ કે તમારી 18 વર્ષ ઉંમર થશે પછી જ તમે મેરેજ કરી શકશો. તો 18 વર્ષ નથી, પેલા 2 કે 3 વર્ષ ગમે ત્યાં ભાગી જવું ને પછી પણ મેરેજ કરવા, એક આવી ગેલછા હોય છે. તો એ મિસિંગના બનાવો બને છે. બાકી તો આપણે જાણીએ છીએ કે લોકો નાના બાળકોને કિડનેપ કરી જતા હોય છે એની પાછળ એને ભિક્ષાવૃત્તિ મગાવવા માટે કે ઘણા બનાવ આપણે જોઈએ છીએ. એમને બાળક નથી તો આવું નાનું બાળક લઈ જઈએ અને એ રીતે
ઘણા બનાવ બનતા હોય છે. ચોક્કસથી અશોકદાનજી અને ઇન્દ્રજીતજી, આ બંને એક વાત ખૂબ સરસ કરી છે કે વાલીઓએ પણ સતર્કતા દાખવવી ખૂબ જરૂરી છે. હવે આજકાલ બાળકોને શીખવાડવું પડશે કે કઈ રીતે બિહેવ કરવું, અને ખાસ કરીને આપણે કહેવાય ને કે બાળકો તો કુમળું ફૂલ છે, પરંતુ તેમને કેટલીક વસ્તુઓ શીખવવી ખૂબ જરૂરી છે કે જે રીતે કહ્યું કે લલચાવીને તેમને લઈ જવામાં આવતા હોય છે, તો બાળકોને એ પણ શીખવાડવું પડશે માતા પિતાએ કે ભાઈ કોઈ વસ્તુ, કોઈ અજાણ્યો વ્યક્તિ જો તમારી પાસે આવે છે તો એનાથી દૂરી બનાવવી પડશે. ખાસ કરીને એમને એવા કોન્ટેક્ટ નંબર આપવા પડશે માતા પિતાના જે બાળકને ઇઝી રીતે યાદ રહે, અથવા તો તેમને સીધી રીતે કોન્ટેક્ટ કરી શકે. આ બધું જ શીખવવું અત્યારના બાળકોને ખૂબ જરૂરી બની ગયું છે. ખાસ કરીને જે રીતે કહેવાય ને કે આ જે ગેંગો હોય છે જે અલગ અલગ વિસ્તારોની અંદર પ્રસરેલી હોય છે, બાળકોને કિડનેપ કરવા માટે, એમનું અપહરણ કરવા માટે તમામ હથકંડાઓ અપનાવતી હોય છે. પરંતુ હવે જો વાલીઓ સતર્ક હશે અને બાળકોને આ પ્રકારની જો ટ્રેનિંગ આપે તો કદાચ આવી ઘટનાઓ બનતી અટકી શકે છે. કારણ કે એવા ઘણા બધા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા ઉપર જાગૃતતા ફેલાવવા માટે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને અને ઇવન પોલીસ દ્વારા પણ વચ્ચે એક પહેલ કરવામાં આવી હતી કે બાળકો છે, માતા પિતાનું ધ્યાન ફોનમાં હોય છે અને બાળકોને ઉઠાવીને જે ગેંગ છે તે લઈ જતી હોય છે. આ પ્રકારનું પણ એક ઓપરેશન પોલીસ દ્વારા સુરતની અંદર પાર પાડવામાં આવ્યું હતું, જેથી કરીને માતા પિતાને જાગૃત કરી શકાય. ઇન્દ્રજીતજી. ચોક્કસ પોલીસ દ્વારા જે છે કામગીરી અલગ અલગ સમયે બહુ સુંદર રીતે થઈ રહી છે. અત્યારે જ અમે પણ જોડાયેલા છીએ, પોલીસ સાથે કામ કરી રહ્યા છે. ઓપરેશન મિલાપ કરીને અત્યારે જે કેમ્પેન ચાલી રહ્યું છે એમાં ઘણા બધા બાળકોને શોધવાનું કામ જે છે ચાલી રહ્યું છે. પણ આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આપણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર એક સ્પેશિયલ જોગવાઈ છે. સાહેબે જે વાત કરી કે અલગ ફોર્સ હોવી જોઈએ બાળકો માટે, આપણા દેશની અંદર 2015 થી કાયદો આવ્યો. 2015 આજે 2026, 10 વર્ષ કાયદાને પૂરા થયા છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું અમલીકરણ જો વ્યવસ્થિત રીતે થાય, દરેક જિલ્લા લેવલે એક સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટની રચના કરવાની છે અને દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ ઓફિસર CWPO ની નિમણૂક જે છે પોલીસ સ્ટેશનમાં કરવાની છે. આવું જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કહી રહ્યો છે. શું આપણા દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં CWPO ની નિમણૂક થઈ છે? પહેલી વાત. બીજી વાત, એ જો CWPO ની નિમણૂક થઈ છે તો એ CWPO ની કામગીરી શું છે એ માટેની જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાના જે પોલીસ ઓફિસર છે એમને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશેની સમજ કેટલી છે, એમની તાલીમ કેટલી છે, કેપેસિટી બિલ્ડિંગ કેટલી છે? કારણ કે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે, મારા 10-12 વર્ષના પોલીસ સાથેના કામગીરીના અનુભવો મને બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. પોલીસ સ્ટેશનમાં CWPO જે હોય છે એમને પોતાને આ હોદ્દો મળ્યો છે એટલી ખબર હોય છે, પણ એમાં શું કામ કરવાનું હોય એનાથી એ પરિચિત નથી હોતા. જેવી એ કામગીરી કરવાની શરૂ કરે છે, એકાદ વર્ષ પૂરું થાય છે અને 1.5 વર્ષ પૂરું થવા આવે એમને ટ્રાન્સફર થઈ જાય છે. જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું અમલીકરણ જો વ્યવસ્થિત રીતે થાય, સંપૂર્ણ રીતે જો પોલીસને એના માટેનો CWPO ની નિમણૂક અને એની તાલીમ, કેપેસિટી બિલ્ડિંગ અને ઓછામાં ઓછા 3 વર્ષ એ પોલીસ સ્ટેશનમાં રહે. ઇવન જુવેનાઇલ જસ્ટિસ કમિટીની સમક્ષ એ મુદ્દો પણ અમે તો સ્વૈચ્છિક સંસ્થા તરીકે રજૂ કર્યો હતો કે સર ટ્રાન્સફર થાય તો પણ એને એ પોલીસ સ્ટેશનમાં જઈને CWPO તરીકેની જ કામગીરી આપવામાં આવે. તો એક પોલીસ ઓફિસર જે છે એ બાળકો માટે કેપેસિટી બિલ્ડિંગ કરવામાં આવે તો બાળકોને આપણે બહુ સારી રીતે ટ્રેસ કરી શકીએ છીએ. એટલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું અમલીકરણ વ્યવસ્થિત રીતે કરવાની જરૂરિયાત મને લાગી રહી છે. ચોક્કસ. એટલે ક્યાંક કચાશ જોવા મળી રહી છે, પરંતુ ઈચ્છીએ છીએ કે આગામી સમયની અંદર આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બાળકો ગુમ થઈ રહ્યા છે તેના ઉપર વધુ નોંધ લેવામાં આવે. તો અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ઇન્દ્રજીતસિંહ અને અશોકદાનજી, આ બંને ગેસ્ટ થેન્ક અમારી યુ. સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો જે રીતે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે 1098 અને સાથે પોલીસ કંટ્રોલ રૂમ પર તમે કોલ કરી શકો છો 100-112 પર, જેથી કરીને જો તમારી આસપાસ પણ કોઈ બાળક તમને એવું શંકાસ્પદ લાગતું હોય કે કદાચ તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે અથવા તો એ બાળક ગુમ થયું છે અને એ પ્રકારના કાર્ય એમની સાથે કરાવવામાં આવતા હોય છે, તો આપ પણ આ નંબર્સ ઉપર કોલ કરી શકો છો અને બાળકોને પણ આ નંબર
જરૂરથી શીખવાડજો, જેથી કરીને જો આવી કોઈ પરિસ્થિતિમાં તે ફસાય છે તો તેમને તેમાંથી બહાર કાઢવામાં આવે, કારણ કે હવે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યો છે, પરંતુ એક ફરજ વાલીઓની પણ છે અને સાથે સાથે સમગ્ર સમાજની પણ છે. જો સમાજ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ને તો ચોક્કસથી હવે જે બાળકો ગુમ થવાના કેસ છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.